સારું બેટા. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીતાં ગગનસદૃશાં તત્વમસ્યાદિલક્ષ એકમ નિત્યમ વિમલામ અચલામ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણારહિતમ સદ્ગુરુ સદ્ગુરુ તમ નમામિ સદ્ગુરુ તમ પ્રગટ ગુરુ હરિહર દેવન ઘટો ઘટ બોલનહાર લાડ લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર મેરા મુझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे वो मेरा बोलिए सदगुरु महाराजनी સદગુરુ મહારાજની કૃપાથી આપણી અંદર આપણી અંદર અમુક આપણી ટેવું હોય, મનની, બુદ્ધિની, ચિત્તની, અહંકારની, ઇન્દ્રિયોની, એ ટેવ જાય એમ નથી. તો હવે એ ટેવને એવી ટેવ પાડી દેવી કે જે પરમાર્થી હોય. પ્રકૃતિ છે, સ્વભાવ છે, એ સ્વભાવ એટલે કે આપણી અંતઃકરણની અંદરની જે સ્થિતિ છે, એ જે આપણી અંદરની જે સ્થિતિ છે એ પરમાર્થી કરી નાખવી. કારણ કે કંઈક કર્યા વગર કોઈ વ્યક્તિ રહી શકશે નહીં. હોતો વિચાર હાલતા હશે, જાગતો હોય તો વિચાર હાલતા હશે. તો હવે એને આપણે એવો મોડ આપી દેવો છે જે આત્મકલ્યાણ, જે વિશ્વમાં કાલે ગોરધનભાઈ 5 સીલ બતાવ્યા હતા. કોઈનાથી રાગ દ્વેષ ન થવો,
એ આપણી અંદરની મનોવૃત્તિ છે ને એને એવો મોડ આપી દો કે દેહ એક સાધન છે, એ સાધન અહીંયા પડ્યું છે. ગુણ છે એ ગુણમાં પ્રવર્તે છે. ત્રિગુણી વાતાવરણ શરીરમાં છે તો એ એનું કામ કરે છે, એ આ શરીરમાં કરે છે. પણ તમારી અંદરની સુરતા, તમારી અંદરનું લક્ષ, તમારી અંદરની હાલવાની રીત એ આત્માની સ્થિતિ તરફ થવી જોઈએ. પોતાની અંદર પોતાની તરફ સ્થિતિ થવી જોઈએ. એના માટે આજે ગીતાજીમાં પણ આવ્યું, અને એના માટે આવરણ રૂપ છે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. એ બધું ભલે રહ્યું, એને એની જગ્યાએ રહેવા દો, કંઈ કરવા જેવું નથી. એને એની જગ્યાએ રહેવા દો. એક વસ્તુ છે, તમારી અંદરની વાતાવરણમાં તમે કઈ બાજુ વધારે હાલો છો એ તરફ ગતિ તમારી થાય. આ સંસાર એક મોટામાં મોટું દુઃખાલય છે. આ સંસાર સુખ છે ને, સુખ એ પણ દુઃખનો અંચળો ઓઢીને આવ્યું છે. માની ન લેતા સુખ છે એ દુઃખ નથી. એટલે કેવું પડ્યું, સુખ દુઃખ મન માન આણી. સુખ નહીં કીધું, દુઃખ નહીં કીધું. હરખું પડી જાય તો એ આત્મકલ્યાણ તરફ ગતિ કરો, પરમ તત્વ તરફ ગતિ કરો. અને ગુરુ કૃપા થાય અને કઈ દુઃખ આવે એટલે એને હું બે એક જ છે. એક સિક્કાની બે બાજુ છે. એક સિક્કો લ્યો એટલે બે બાજુ આવે આવે ને આવે છે. તમે ગમે એ કરી લ્યો, સુખ દુઃખ એક સિક્કો લ્યો છો ને તમે, એક સિક્કો એટલે સંસાર. એક સિક્કો લ્યો છો ને એટલે બે બાજુ આવશે આવશે ને આવશે જ. કારણ કે સંસારનો નિયમ છે. આ વસ્તુ બનશે બનશે ને બનશે. લાખ કોશિશ કરી લઉં ને, લાખ કોશિશ, કરોડ કોશિશ કરી લઉં ને, તો આ સંસારનું વાતાવરણ કોઈ દિવસ મટે નહીં. છે નહીં સંસાર. ગુરુ મહારાજ આપણી પાસેથી માથું લે છે એટલે હું લે છે તો કે 5 વિષય સંયમ આપે. પણ છતાંય હું તો મને તો છે ને જતું કરવામાં વધારે મજા આવે, અને કોઈના ભાવ પ્રેમ છે ને એનો સ્વીકાર કરતો ગુરુ કૃપાથી. તમે 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 યાદ રાખો, તમે કોનાથી દ્વેષ કરશો? દ્વેષ કોનાથી કરશો? રાગે પરિણામે 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 રાગે ક્યાંથી કરશો? તો કે રાગ છે ને તો એવું વિચારો ને કે હે પ્રભુ, દરેક જીવનું કલ્યાણ થાય, દરેકનું મંગલ થાય, દરેકને સુખ થાય, દરેકને શાંતિ થાય. જ્યોતિમાં બોલતા સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતો નિરામયા, સર્વે ભદ્રાણુ પશ્ચંતિ, ના કશ્ચિત દુઃખ ભાગ ભવાય. આજે તમારે આજે કાલે અથવા ગમે ત્યારે તમારે આ જન્મે કે ઓલા જન્મે કે અત્યારે તમારે તમારા મૂળ સ્થિતિ તરફ જવું પડશે, જવું પડશે, જવું પડશે અને જવું જ પડશે. ગમે આ સંસારના કોઈ પણ વાતાવરણ મળી જાય અને કોઈ પણ વાતાવરણ ન મળે, વિખાઈ જાય, પણ તમારે પરમ તત્વ નિજ તત્વ તરફની સ્થિતિ કેળવવી જ પડશે. આત્મ મુક્તિ નહીં, મુક્તિ દશા છે. તમને તમારી અંદરની જે રીત છે ને, તમારી અંદરની જે હાલવાની છે ને, એ રીત છે ને, એ પરમ અર્થી થઈ જવી જોઈએ. કેવી થઈ જવી જોઈએ? પરમાર્થિક. પરમ અર્થી તમારી અંદરની સ્થિતિ બની જ જવી જોઈએ. સૂતા હો ને તમે તો તમારી મનોવૃત્તિ છે ને પરમાર્થી રહેવી જોઈએ. તમે જાગતા હોય ને તો તમારી વૃત્તિ પરમાર્થી હોવી જોઈએ. તમે કઈ કામ કરતા હોય ને, પરમાર્થી એટલે હું કોઈ ક્રિયા નથી બતાવતો. ક્રિયા કરો તોય ભલે અને ક્રિયા ન કરો તોય ભલે. ક્રિયા જો સદગુરુ સંત અને મહાપુરુષ હોય ને એની ક્રિયા મહત્વની ન હોય. અહીંયા આપણે બેઠા છીએ તો કૃષ્ણની ક્રિયા મહત્વની નથી, ગોરધનભાઈની ક્રિયા મહત્વની નથી. આ ભૂપેનભાઈ અમારી સામે બેઠા હે. ભૂપેનભાઈ
તો તમારી ક્રિયા મહત્વની નથી. આ ગુણુભાઈ બેઠા છે, ચંદ્રિકાબેન બેઠા છે, આ અશ્વિન બેઠો છે મારી સામે, તો એની ક્રિયા મહત્વની નથી. હરિગુરુ સંતોની ક્રિયા મહત્વની નથી, એની અંદરનો જે સ્થિતિ, અંદરનો જે ભાવ, અંદરની જે સ્થિતિ, અંદરની પોતાની હાલવાની મૂળ પ્રકૃતિ, પોતાની અંદર હાલવાની મૂળ જે જાગ્રત અવસ્થા, બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદ ન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા તે ક્રિયા જળ આઈ. જો બાહ્ય ક્રિયા છે ને એ સત્ય નથી. આપણે બહારથી અત્યારે બધા બેઠા છીએ ને એ સત્ય નથી. બહારથી જે દેખાય છે ને એ સત્ય નથી. તમારી અંતર્ગતિમાં શું પડ્યું છે? તો અંતર્ગતિમાં આ મનુષ્ય જન્મ છે ને એમાં હે ને આજે જ આમાં ગીતાજીમાં એવું કે નરકનો દ્વાર એ છે અને સત્યનો દ્વાર એ છે. આપણે હુકમ હાથે કરી આપણા પગ ઉપર કુવાડો મારવો. પરિણામે તો તમારે પરમાત્મા તરફ નિરંતર રહેવું જ પડશે. આજે કાલે પરમ દી એક દી સંસારમાં ગમે એમ હો, ગમે એમ હોય ને ગમે એ રીતે સંસાર કરતા હો તમે, એની કાંઈ લેવા દેવા નથી. પણ તમારી અંદરની જે સ્થિતિ છે ને એ નિરંતર આત્મક સ્થિતિ કેળવવી જ પડશે. નિરંતર. તમારી અંદરની પરિણામે અત્યારે સમય કઈ ખબર નહીં, મારો નાથ લાજ રાખે એટલે આપણને નિરંતર સ્થિતિ રીએ નો રીએ, પણ નહીં, આજે કાલે એક દી નિરંતર આત્મસ્થિતિ કેળવવી જ પડશે, કેળવવી જ પડશે અને કેળવવી જ પડશે. તો જ આપણે મૂળ સ્થિતિમાં ઉભા રહેવું. લૌકિક કોઈ પણ વાતાવરણ છે ને એનો સ્વીકાર કરવો પડશે. મારે આજે ફળ લેવા જવાનું હતું તો બજારમાં જવું પડ્યું, ઓલું બધી વસ્તુ લેવાની હતી તો બજારમાં જવું પડ્યું, કોઈને ફોન કરવો હોય તો ફોન કરવા પડે, પણ પાછી મૂળ સ્થિતિ આપણી આવી જવી જોઈએ. તમે સૂતા હો તો ભલે ને સૂતા હો, પણ તમારી અંદરની સ્થિતિ તમને ખબર હોવી જોઈએ કે હું મારા શરીરને જોઉં છું, મારા અંતઃકરણને જોઉં છું, મારી ઇન્દ્રિયોને જોઉં છું, મારા મનને જોઉં છું. તમે અત્યારે અને પછી વર્તમાનમાં અને ભવિષ્યમાં ભૂત તો વયો ગયો, ભૂતકાળ તો વયો ગયો, ગયું હોય તો ગયું, એમાં કાંઈ ન થાય. પણ તમારી અંદરની હાલવાની રીત, તમારી અંદરની જીવન જીવવાની રીત, તમારી અંદરની શ્વાસ લેવાની રીત, તમારી અંદરની કોઈ પણ ક્રિયાની રીત, એ તમારું લક્ષ્ય છે ને એક થઈ જવું જોઈએ. લક્ષ્ય બતા દે લગીર, પહોંચા દે મુજે ભાવ દરિયા કે તીર. આ જોખમ ભર્યો જહાજ અમારો, આ શરીર છે ને એ જ જોખમ ભરેલું જહાજ છે. નાવિક ઉતારી દે નીર, પહોંચા દે મુજે આ ભાવ દરિયા કે તીર. તમારે નક્કીપણે આજે કાલે પરમદી ગમે તે દી નિરંતર તમારા આત્મકલ્યાણની સ્થિતિ કેળવવી જ પડશે. નિરંતર બળાત્કાર નથી કરતો, કોઈ પણ જાતનો પોતાના જીવન ઉપર પોતાએ બળાત્કાર નહીં કરવાનો. અને ખાસ યાદ રાખો, જીવનમાં બને ત્યાં સુધી કોઈનું બુરું વિચારવું નહીં. થઈ જાય તો હલાય એટલું, એવું નથી કહેતો બહુ જાજુ ન હલાય તો કાંઈ નહીં, પણ દરેકનું કલ્યાણ વિચારવું, દરેકનું ભલું વિચારવું. કારણ કે એ તમારી અંદર જે ચૈતન્ય તત્વ છે ને એમાં પૂરક બનશે. અને જે નામની સ્થિતિ ઉપર પહોંચી ગયા, જે નામથી પર વયા ગયા, અથવા જે કાંઈ નથી એવી જગ્યાએ વયા ગયા, એને શાંતિથી એ શું કરે? કાંઈ ન કરે, બેઠા બેઠા ભજન કરે. શું કરવું યાર, શું કરવું? કાંઈ કરવાનું નથી, કાંઈ કરવાનું નથી. સ્થિતિમાં પહોંચવા માટે તમારે એના પગથિયા, એનું અંદર શુદ્ધિકરણ, એની અંદર મનની નિર્મળતા, બુદ્ધિની શુદ્ધતા, દુર્બુદ્ધિનો નાશ થાય અને ચિત્ત છે ને આપણું નિર્મળ બને. આ બધી વસ્તુ, આ બધા સાધન આપણને
આપણા આત્મકલ્યાણમાં આપણી અંદર આપણે જાગૃત રહી અને હાલવાનું છે. બોલો સદગુરુ મહારાજની જય. કૃષ્ણ.